અરે તારે તારો વાત કરે પ્રભુનો પરચો બોલ્યો છે તો આ પરચો ધરતી માથે ન પડવા દેવાય માટે પરચો બધે ઉતારી લો. અરે પ્રભુ હા ગણો આ તમે ટાણો વાત કર્યો એટલે બધો પરચો ચા નાખીએ. અરે કોઈ તળાવમાં પધરાઈ આવો. બધી કરો. અરે પ્રભુ હા ગણો તલાવમાં ન હમાડો. અરે તો સમુદ્રમાં પધરાયો. ભલેથી પ્રભુ હા ગણો સમુદ્રમાં હમી ગયું. તો ચાલો આવે. કેમ ભોળાનાથ? કેમ વિષ્ણુદેવ? હા ઇન્દ્રદેવ. કેમ બ્રહ્મદેવ? ઘણા સમયથી આપણે દરિયા કિનારે ફરવા નથી ગયા, તો ચાલો આપણે દરિયા કિનારે ફરવા જવું છે. હા ઇન્દ્રદેવ, તમારી વાત પણ સાચી છે. ઘણો સમય થઈ ગયો આપણે દરિયા કિનારે વિહાર કરવા નથી ગયા, તો ચાલો આપણે અત્યારે દરિયા કિનારે વિહાર કરવા જઈએ. ચાલો. હા ઇન્દ્રદેવ, આ દરિયામાં મોટા પૂર જેવું શું આવે છે? જો તો ખરા. અરે હા ઇન્દ્રદેવ, મને પણ આ દરિયાના મોજા સાથે સાથે કંઈક ઈડા જેવું હાલ્યો આવતો એવું મને લાગે છે. અરે હા, તમારું શું કેવું ભોળાનાથ? અરે મને તો પાર થયું હવે. ભારત બ્રહ્માજી, અરે હા વિષ્ણુદેવ, આ શું છે એનો તપાસ કરો. ભલેથી. અરે આ તો ઈંડા જેવું છે કઈ.
અરે કેમ ઇન્દ્રદેવ? અરે હા વિષ્ણુદેવ. ઈડા જેવું છે નહીં, મને તો હેંડું જ લાગે છે. અરે હા પણ એનું આપણે બ્રહ્મજીના ગદાથી ફોડાઈને જોઈ જોઈ શું છે હવે? તમારું શું કેવું શંકર ભગવાન? બરોબર. શું બરોબર છે? એમને ગદાથી એનું ફોડાયું તો શું નીકળે જોઈ. અરે બ્રહ્માજી, અરે હા વિષ્ણુદેવ. તો ઈડાને તમે તમારા ગદાના પ્રહારથી તોડી નાખો. એની અંદર શું છે આપણે જરૂર જાણવું જોઈએ. ભલે છે. અરે ઇન્દ્રદેવ, અરે હા વિષ્ણુદેવ. આમાંથી મોટો રાક્ષસ નીકળ્યો. અરે હા ચાલો અહીંથી ભાગી જઈએ આપણે. ચલો. અરે તમે મને ઉલ્લંઘન કર્યું છે તો મારું નામ ભરાવો. અરે તને જળમાંથી ઉત્પન્ન કર્યો છે તો આજથી તારું નામ જલપુત્ર જાલંધર. જળપુત્ર જાલંધર. હા, અને જલપુત્ર જાલંધરના નામથી ઓળખશે બધાય. તો પછી મારે ક્યાં રહેવું? એક પણ તમે દેખાડ દો. તો મિથિલા નગરીમાં કૌચક રાજા છે. એમને એમની દીકરીનો સયાવર રચાયો છે. તો જે કોઈ તેમને ત્યાં યુદ્ધમાં હરાવે તો એમની દીકરી સાથે એના લગ્ન કરી દેવામાં આવશે અને એનું રાજપાટ પણ સોંપી દેવામાં આવશે. એમ હા મિથુના નગરીમાં હા. કૌચક રાજા. અરે કોણ કે વિશ્વા નગરનો કૌતક રાજા? જે કોઈ મને હરાવે એને મારી દીકરી વરંદાનો હાથ સોંપવામાં આવશે અને સાથે સાથે રાજપાટ પણ દેવામાં આવશે. અરે હા, આવો જલ્દી જાલંધર આવો. બસ પુરુષ હવે કે તને હરાવે અને તારી દીકરી વરુંદાનો હાથ તું એને શકશે. અરે હા જાલંધર, સાચી વાત છે. તો ચાલ મારા સાથે યુદ્ધ કર. અરે હા ભલે. જાલંધરને મારાથી પહોંચાશે નહીં યુદ્ધ કરતા, એટલે હું મારી દીકરીનો હાથ એને સોંપી દઉં અને રાજપાટ પણ કરી દઉં. લ્યો આ રાજપાટની તલવાર પણ કરી દઉં.